આણંદના જયશ્રીબેન ભટ્ટ જેઓ વર્ષોથી અલગ અલગ સામાજિક સેવા સંસ્થા સાથે જોડાયેલા છે. હાલ તેઓ વુમન એસોસિએશન આણંદ પ્રમુખ અને બિઝનેસ ગ્રુપના પણ ફાઉન્ડર છે, જેઓના મનમાં સ્ત્રી પગભર ઊભી થઈ પોતાનો રોજગાર ચલાવી શકે તે હેતુસર તેઓને વિચાર આવતા 1.5 વર્ષ પહેલા શ્રીનાથજી એક્ઝિબિશન નામની સંસ્થા સ્થાપિત બાદમાં આણંદના અલગ અલગ વિસ્તારમાં એક્ઝિબિશન યોજી રહ્યા છે, અને જેઓ સૌથી વધારે બિલ્સ બોક્સ પાર્ક ખાતે આણંદ અને આજુબાજુ વિસ્તારમાંથી રોજગારી મેળવતી બહેનો પોતાના સ્ટોલ મેળવી અહીંયાથી રોજગારી મેળવી પોતાનું ગુજરાન ચલાવી શકે છે. આમ જયશ્રીબેન ભટ્ટ તેમજ તેમની પુત્રવધુ અને સમસ્ત પરિવારનો સાથ મેળવી આ શ્રીનાથજી એક્ઝિબિશનને સફળતા અપાવી રહ્યા છે, જેની પ્રેરણા મેળવી અન્ય બહેનો પણ સાહસ કરી રહી છે. જી, આપનું નામ અને આપ જે પ્રોફેશન કરો છો તેના વિશે વિગતવાર માહિતી આપશો. જી, હું જયશ્રી ભટ્ટ, શ્રીનાથજી એક્ઝિબિશનની ઓનર. એક્ઝિબિશન હું લગભગ 1.5 વર્ષથી કરી રહી છું અને તે પણ અલગ અલગ લોકેશન પર કરું છું. મારું પરમેનન્ટ એક્ઝિબિશન બ્લિસ બોક્સ પાર્કમાં હોય છે, જે મહિનામાં 2 વીકેન્ડ હોય છે. અને શ્રીનાથજી એક્ઝિબિશનનો એક જ ઉદ્દેશ છે કે ઘરે રહીને જે બહેનો બિઝનેસ કરે છે તેઓને એક પ્લેટફોર્મ આપું છું અને અલગ પ્રકારના સ્ટોલ આપું છું, જેમ કે સમરવેર, ઇમિટેશનમાં જેમાં 10 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા સુધીની વસ્તુ મળે છે. સમરવેર, પરફ્યુમ, કાનાજીની, ઠાકોરજીની આઇટમ, બહુ જ અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના સ્ટોલ હોય છે અને લોકેશન પણ અલગ અલગ હોય છે. અને તેમાં ઘણી જગ્યાએ તો હું સ્કીમ પણ રાખું છું, જેમ કે એક્ઝિબિશન હોય તો 2 દિવસ કે 3 દિવસનું હોય તેમાં બ્યુટિશિયન લઈ આવું છું કે જેમાં ડિટેન અને હેરકટ ફ્રી આપવામાં આવે છે, દરેક વિઝિટરને ફ્રી આપવામાં આવે છે. અને ઘણા એક્ઝિબિશનમાં કાશ્ય થેરાપી ટ્રીટમેન્ટ પણ લઈ આવું છું કે જેમાં એકદમ જ 20 રૂપિયાની ટોકનમાં વિઝિટરને મળી જાય છે થેરાપી. અગાઉના સમયમાં આપ શું વિચારી રહ્યા છો? આગળ તો મારો તો એક જ ઉદ્દેશ છે કે બસ મારે એક આણંદમાં અને ગુજરાત લેવલ પર મારું શ્રીનાથજી એક્ઝિબિશનનું નામ થાય.